Good morning, friends. Standard 12th, subject English, Unit 5, Read 2, No Men Are Foreign. મિત્રો, આપણે ક્વેશ્ચન આન્સર્સ લેવાના છે. હાઉ ડઝ ધ પોએટ સજેસ્ટ, કવિ કઈ રીતે સજેસ્ટ કરે છે દેટ ઓલ પીપલ ઓન ધ અર્થ આર સેમ, પૃથ્વી પરના દુનિયાના બધા જ લોકો એક સમાન છે. તો એકોર્ડિંગ ટુ ધ પોએટ, કવિના મતાનુસાર, વી મે અપિયર ટુ બી ડિફરન્ટ. આપણે ભલે અલગ અલગ દેખાતા હોઈએ, અલગ અલગ લાગતા હોઈએ, બટ વી લીવ અંડર ધ સેમ બેનર. આપણે એક જ બેનર નીચે, એટલે કે એક જ છત્ર નીચે આપણે જીવીએ છીએ. જેમ કે હ્યુમેનિટી, માનવતા. વી આર એટેચ્ડ ટુ ધીસ અર્થ, આપણે આ પૃથ્વી જોડે સંકળાયેલા છીએ. વી લીવ હિયર એન્ડ વી લીવ અલ્ટિમેટલી ડાય હિયર. આપણે અહીં જ જીવીએ છીએ અને અહીં જ મૃત્યુ પામીએ છીએ. વી ઓલ એન્જોય ધ સેમ સન, બ્રીથ એન્ડ સેમ એર એન્ડ ડ્રિંક ધ સેમ વોટર. વી ઓલ, આપણે બધા જ એક સરખા સૂર્યનો અને શ્વાસ લઈએ છીએ, સૂર્યનો ઉપયોગ કરીએ છીએ અને હવા લઈએ છીએ અને એક સરખું જ પાણી પીએ છીએ. તો આ રીતે આપણને કવિ સમજાવે છે કે પૃથ્વી પરના પ્રત્યેક વ્યક્તિ સમાન છે. ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ 5 વેઝ, પાંચ રસ્તા બતાવો ઇન વિચ ઓલ આર અલાઇક. The poet says we all are alike. આપણે બધા જ સમાન છીએ. નો મેન આર સ્ટ્રેન્જર, કોઈ પણ વ્યક્તિ અપરિચિત નથી. વી મે અપિયર ટુ બી ડિફરન્ટ, ભલે આપણે ભિન્ન લાગતા હોઈએ, બટ બેનેથ દેટ ડાયવર્સિટી, એ વિવિધતાની હેઠળ અ સિંગલ બોડી બ્રીથ્સ, એ સામાન્ય શરીર, દરેકનું સરખું શરીર શ્વાસ લે છે. વી ઓલ વોક અપોન ધ સેમ અર્થ, આપણે એક સરખા પૃથ્વીનો ઉપર ચાલીએ છીએ. એન્ડ ફાઇનલી ઓન ધ અર્થ ઇટ ઇઝ સેડ દેટ વી શેલ ઓલ લાય, આપણે એક સાથે રહીએ છીએ. વી ઓલ અવેર ઓફ ધ સન, એર એન્ડ વોટર, આપણે બધા જ એક જ સૂર્ય, સમાન હવા, સમાન પાણીથી વાકેફ છીએ. તો મિત્રો, આ રીતે કવિ આપણને બતાવે છે કે આપણે ભલે ભિન્ન હોઈએ, પણ આ પૃથ્વી પરના પ્રત્યેક વ્યક્તિ સમાન છે. વેનેવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર, વેન ડુ યુ થિંક ધીસ હેપન, વાય. જ્યારે આપણને આપણા જ ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે, તો વેન ડુ યુ થિંક, તમને ક્યારે લાગે છે કે આવું બને અને શા માટે બને છે? વેન મેન બિગિન ટુ થિંક દેટ દે આર સ્ટ્રેન્જર ટુ ઇચ અધર, તેઓ એકબીજાથી ભિન્ન છે. દેન વી ડેવલપ અ ફિલિંગ ઓફ હેટર્ડ ફોર અનધર, બીજા માટે આપણે ધિક્કારની લાગણી અનુભવીએ છીએ. વી ફોરગોટ ધ ફેક્ટ, હકીકતને ભૂલી જઈએ છીએ દેટ બાય ગોઈંગ ટુ વોર, આપણે યુદ્ધમાં જઈને વી શેલ ડિફાઇલ અવર ઓન અર્થ, આપણે પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. એન્ડ ઇટ વિલ બ્રિંગ ડેથ ઇવન ટુ ધ ઇનોસન્ટ, અને નિર્દોષ વ્યક્તિ માટે પણ એ મૃત્યુ લાવે છે. ક્વેશ્ચન નંબર 4, હાઉ ઇઝ ધેટ થીમ ઓફ હ્યુમેનિટી હાઇલાઇટેડ ઇન ધ પોએમ. બહુ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે કે માનવતાનો સાર આ કવિતામાં કઈ રીતે રજૂ થયો છે. એટ ધ આઉટસેટ ધ પોએટ સ્ટ્રેસીસ, એટલે ભાર આપે છે, કવિ ભાર આપે છે કે ધ ફેક્ટ દેટ ઇવન ઇન ડાયવર્સિટી વી આર ઓલ અલાઇક, ભિન્નતા હોવા છતાં પણ આપણે સમાન છે. બ્રીધિંગ ધ સેમ એર, આપણે એક જ હવા શ્વાસમાં લઈએ છીએ. એન્ડ એન્જોયિંગ ધ સેમ સનશાઇન, અને સૂર્યનો પ્રકાશ પણ આપણે માણીએ છીએ. દે પરફોર્મ ધ સેમ ટાસ્ક,
આપણે એક જ કાર્યો કરીએ છીએ. બટ વેન એનવી મેક અસ હેટ, જ્યારે આપણે બીજા ઉપર ઈર્ષા કરીએ છીએ, ધિક્કારીએ છીએ, વન અનધર વી ફોરગોટ ધેટ, આપણે ભૂલી જઈએ છીએ કે વી ડિસ્પોઝિસ, બિટ્રે, કન્ડેમ્ડ અવર ઓન બ્રધર્સ, તો આપણે આપણા જ ભાઈઓને ધિક્કારીએ છીએ, છેતરીએ છીએ અને એની નિંદા કરીએ છીએ, ઠપકો આપીએ છીએ, એની પખોડી કાઢીએ છીએ. તો મિત્રો, આ રીતે કવિ હ્યુમેનિટીનો વિચાર રજૂ કરે છે. નંબર 5, બીનીથ ઓલ યુનિફોર્મ્સ, બધા જ ગણવેશની નીચે, બધા જ કપડાની નીચે, વોટ યુનિફોર્મ ડુ યુ થિંક ધ પોએટ ઇઝ સ્પીકિંગ અબાઉટ, તો કયા ગણવેશની વાત કરે છે? તો આપણે એમ કહીએ કે દરેકે દરેક દેશોમાં કે દરેક રાજ્યમાં અથવા ગામડામાં લોકોના વસ્ત્રો અલગ અલગ હોય છે, એટલે આપણને ભિન્ન લાગે. સંસ્કૃતિ અલગ હોય છે એટલે આપણને ભિન્નતા લાગે, બોલી અલગ હોય છે એટલે આપણને ભિન્નતા લાગે, પરંતુ આપણે બધા જ એક જ પૃથ્વી ઉપર રહેનારા સમાન મનુષ્ય છીએ. વેન ધ પોએટ ટોક્સ અબાઉટ યુનિફોર્મ, he refers to diversity of culture. કલ્ચર્સ એટલે સંસ્કૃતિની ભિન્નતા, ધ કાસ્ટ, જાતિ, ક્રીડ, ધર્મ, કલર, રંગ, રિલિજિયન, ધર્મ, લેંગ્વેજ, ભાષા, એટસેટ્રા. ડિસ્ક્રિમિનેશન એટલે એમાં ભેદભાવ રાખવામાં આવે, ઇઝ ડેવલપ્ડ એમોંગ પીપલ ડ્યુ ટુ ધીસ ડિફરન્સીસ, અને આ તફાવતને કારણે લોકોને એકબીજા ઉપર ભેદભાવ રાખે છે. વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોએમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે આ કવિતાનો સાર શું છે? ધ પોએમ ગિવ્સ અસ અ સ્ટ્રોંગ મેસેજ. કવિતા આપણને એક ખૂબ જ મહત્વનો સંદેશો આપે છે કે હ્યુમેનિટી ઇઝ ધ નીડ ઓફ અવર. આજના સમયમાં માનવતા એ ખૂબ જ જરૂરી છે. We are all connected to one another through the bonds of humanity. આપણે માનવતાથી એકબીજાની જોડે સંકળાયેલા છીએ. Since we are of the earth, જ્યારે આપણે પૃથ્વી ઉપર છીએ, we are related to each other through the earth. આપણે પૃથ્વી દ્વારા એકબીજાથી સંકળાયેલા છીએ. We become part of the earth through birth એન્ડ થ્રુ ડેથ. આપણે મૃત્યુ અને જન્મ દ્વારા પૃથ્વી ઉપર આપણે સંકળાયેલા છીએ, એના એક ભાગ તરીકે જોડાયેલા છીએ. વી શુડ નોટ ડિફાઇલ ધ અર્થ થ્રુ અવર ઇનહ્યુમન એક્ટ્સ. આપણે અમાનવતાના કાર્યો કરી અને આપણા પૃથ્વીને પ્રદૂષિત કરવું જોઈએ નહીં. મિત્રો, હવે વોકેબ્યુલરીમાં આપણને ખૂબ જ મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી છે. સર્કલ ધ લેટર ઓફ ઇચ કરેક્ટ આન્સર. ધેર મે બી 1 to 4 કરેક્ટ આન્સર. તમને પ્રશ્ન પૂછવામાં આવે, એનો સાચો જવાબ હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનો છે. વિચ બિહેવિયર ઓફ આન્ટ્સ શોઝ ધેર એડપ્ટનેસ. કયું વર્તન એ બતાવે છે કે કીડીઓમાં, આન્ટ્સમાં ગ્રહણ શક્તિ છે, કોઈ પણ વસ્તુને સમજવાની શક્તિ છે. તો ફાર્મિંગ ફંગીસ, એટલે કે આ પહેલો પ્રશ્નનો જવાબ આવશે કે ફૂગની ખેતી કરવી, ફૂગને વાવવું. કેરિંગ લોડ, બીજો જવાબ થશે કે લોડને ઉંચકવો, વજન ઉંચકવું. હેલ્પિંગ વન અનધર ઇન કેરિંગ લોડ, અને લોડ ઉપાડવા માટે એકબીજાની સહાય કરવી. બીજો પ્રશ્ન છે ધ આન્ટ રેલિસ્ટ. તો આન્ટ શેનો આનંદ માણે છે? તો ટેસ્ટી ફૂડ, સારા ખોરાકનો આનંદ માણે છે, ટેસ્ટી ફૂડ. ક્વેશ્ચન નંબર 3, ધ ડ્રાઈવર આન્ટ્સ આર નોન એઝ ધ મોસ્ટ ફિયર અમોંગેસ્ટ ઓલ ધ આન્ટ્સ. ફિયર્સ આવશે ખૂબ જ ખતરનાક. ડ્રાઈવર આન્ટ્સ છે એ બધી જ કીડીઓમાં સૌથી ખતરનાક હોય છે. ધ કન્સ્ટ્રક્શન વિચ ઇઝ અ હેબિટેશન ઓફ ધ આન્ટ ઇઝ કોલ્ડ. જે કીડીનો
દર બનાવે એને શું કહેવાય? એન્ટ હિલ. એન્ટ હિલ એટલે કે કીડીનું દર અથવા કીડિયારું. નંબર 5, ધ આન્ટ્સ આર યુઝ ટુ આર્ડિયસ વર્ક. આર્ડિયસ એટલે કઠોર વર્ક, ખૂબ જ મહેનતુ. કીડીઓ બધી મહેનતુ છે, જે અવિરત કામ કરે છે. મિત્રો, V2માં તમને કીધું છે કે મેક અ લિસ્ટ ઓફ સેન્ટેન્સ ફ્રોમ રીડ 1 વેન ધ સિનોનિમસ ઓફ ધીસ વર્ડ્સ આર યુઝડ. સિનોનિમસનો અર્થ થાય સમાનાર્થી. તો એસોલ્ટનો અર્થ થશે આક્રમણ કરવો, હુમલો કરવો. સેન્ટેન્સ, વેન ધ રેડ આન્ટ્સ વોન્ટ ટુ સ્લેવ્સ, જ્યારે રેડ આન્ટને ગુલામોની જરૂર હોય છે, દે એમ્બસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક આન્ટ, ત્યારે તેઓ બ્લેક આન્ટ ઉપર એના માળામાં આક્રમણ કરે છે. પ્રિસિપાઇસ એટલે કે એ સ્ટીપ ક્લિફ, એક પ્રકારનો ઢાળ, ખડબચડો ઢાળ. સ્ટેન્ડિંગ ઓન ધ એજ ઓફ ધ ક્લિફ કુડ બી ફ્રાઇટનિંગ, એટલે કે ઢાળવાળા ભાગ ઉપર, એની ધાર ઉપર ઊભું રહેવું એ ભયભર્યું છે. ક્રમ્બ એટલે ટુકડાઓ, બીટ્સ અને પીસ. સેન્ટેન્સ, ધ આન્ટ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર આન્ટ હિલ. કીડીઓ પોતાના આ જે ટુકડાઓ છે, ખોરાકના ટુકડાને પોતાના દર સુધી, ખોરાકના એટલે અથવા તો જીવડાઓના ટુકડાને એ પોતાના દર સુધી લઈ જાય છે. હાર્ડ લેબર, આર્ડિયસ એટલે ખૂબ જ સખત કઠોર પરિશ્રમ. દેટ વોઝ ધ આર્ડિયસ ટાસ્ક ફોર ધેમ. એમના માટે આ કાર્ય કઠોર કાર્ય છે. ઇનક્રેડિબલ, અમેઝિંગ, સરપ્રાઇઝિંગ, ખૂબ જ આશ્ચર્યચકિત કરી દે તેવું. સેન્ટેન્સ, એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન, અને હવે ખૂબ જ આશ્ચર્યચકિત થાય તેવું કાર્ય બન્યું. ડીચ એટલે પીટ એટલે ખાડો. અ નંબર ઓફ આન્ટ્સ વેર ડાઉન ઇન ધ પીટ, ઘણી બધી કીડીઓ ખાડામાં પડી હતી. પ્રિસિપિટસ એટલે પરપેન્ડિક્યુલર, સ્ટીપ, ઢાળવાળું. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાની ઉપર. However, there was a small part of the way which was completely smooth and steep. એ જે ભાગ હતો એ તદ્દન લીસો અને ખડબચડો ઢાળવાળો હતો. V3, replace the underlined words with the words that have opposite meaning from the bracket. તમને અંડરલાઇન કરેલો જે શબ્દ છે એનું વિરુદ્ધાર્થી મૂકવાનું છે. તો પહેલું વાક્ય છે, ધીસ ડિટર્જન્ટ ઇઝ અવેલેબલ ઇન. હવે તમને અહીંયા સોલિડ આપ્યું છે, એનું ઓપોઝિટ થાય લિક્વિડ. તો ધીસ ડિટર્જન્ટ ઇઝ અવેલેબલ ઇન લિક્વિડ ઓર પાવડર ફોર્મ. $10 billion people stood their ground from east to west Germany between 1945 and 1991. તો મિત્રો અહીંયા 10 million people stood their ground. એનો ઓપોઝિટ થશે, પેન્સિલનો ઉપયોગ કરીશું આપણે. એનો stood their ground એનો ઓપોઝિટ થશે ફ્લેડ, FLED, flat. So 10 million people fled from east to west Germany between 1945 to 1991. 1945 થી 1991 દરમિયાન કેટલા લોકો? 10 billion people ઈસ્ટ ટુ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ જર્મનીમાં ગયા. લાયન ઇઝ જેન્ટલનું ઓપોઝિટ શું આવશે? ફેરોસિયસ એટલે અત્યંત હિંસક. લાયન ઇઝ અ ફેરોસિયસ એનિમલ.
રાજુ એટ ધ મીલ એન્ડ વિથ ડિસલાઇકનું રેલિસ, ડિસલાઇકનું ઓપોઝિટ આવશે રેલિસ, વિથ રેલિસ. અણગમો તો ખૂબ જ આનંદથી, રેલિસ એન્ડ આસ્ક ફોર ધ મીલ અગેન. He served on the most comfortable station and avoided the more, અહીંયા ઇઝી છે એનું ઓપોઝિટ આવશે આર્ડિયસ, ARDUOS, આર્ડિયસ એટલે અત્યંત કઠોર પરિશ્રમવાળું. He served on the most comfortable station and avoided the arduous work of the navy. તે નેવીનું કઠોર કામ મૂકી અને સરળ સ્ટેશન પર કામ કર્યું. The boy was abducted. લીધું શું આવશે? abducted એટલે કે એને ધરપકડ કરવામાં આવી. abducted by his father and taken out of the country without his mother's permission. છોકરાને પકડી એના પિતા દ્વારા દેશની બીજા દેશમાં એના મમ્મીના પરમિશન વગર તેને ગામડામાં મૂકી દીધું. મિત્રો, હવે પછીનું જે ક્વેશ્ચન છે જે અગત્યના પરીક્ષાલક્ષી હોય એ જ આપણે પ્રશ્ન લઈશું. તમે જુઓ કે ફ્રેમ મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ગિવન ઇન ધ સેટ. તો તમને આપેલા શબ્દના સમૂહમાંથી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો ઇટ ઇઝ અમેઝિંગ that a 12-year-old girl could climb a steep cliff effortlessly. અહીંયા સ્ટીપ એટલે ઢાળ, ક્લિફ ખરબચડા ઢાળ, અને એમેઝિંગ એટલે આશ્ચર્યચકિત કરી દેવું. તો 12 વર્ષની છોકરીએ આવા ઢાળ અને ખરબચડાવાળા ઢાળ ઉપર કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર સડસડાટ ચડી ગઈ. એ આશ્ચર્ય કહેવાય. લવ એટલે પ્રેમ, ફેરોસિયસ એટલે હિંસક, જનૂની, ક્રિએચર એટલે સજીવ, જીવ, ડોમેસ્ટિકેટ એટલે કે પાળવું. ધો ટાઈગર ઇઝ અ ફેરોસિયસ ક્રિએચર, ટાઈગર એટલે વાઘ એ હિંસક પ્રાણી છે. વી વુડ લવ ટુ ડોમેસ્ટિકેટ ઇટ, પણ આપણે એને પાળવા માટે એને પાળીને પ્રેમ વ્યક્ત કરીએ છીએ. એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે એને જોવું આપણને ગમે છે. સક્સેસ એટલે સફળતા, ટેક ટુ એટલે ઉપયોગ કરવો, આર્ડિયસ અત્યંત પરિશ્રમવાળું, રેલિશ એટલે આનંદ વ્યક્ત કરવો. ઇફ વી ટેક ધ આર્ડિયસ લેબર, જો આપણે આર્ડિયસ લેબર અત્યંત પરિશ્રમવાળું કામ કરીશું, વી વિલ રેલિશ ધ ફ્રૂટ ઓફ ધ સક્સેસ, આપણે સફળતાના ફળનો સ્વાદ ચાખીશું. કમ્પેલ્ડ અને ડેવર, ફરજ પાડવી, અને ડેવર એટલે સ્વાદ લેવો. ઇનએવિટેબલ સર્કમસ્ટાન્સીસ, અનિવાર્ય પરિસ્થિતિને કારણે કમ્પેલ આપણને ફરજ પાડે છે અ ફેરોસિયસ એનિમલ ટુ ડેવર ઇટ્સ પ્રે. ઇનએવિટેબલ સર્કમસ્ટાન્સીસ કમ્પેલ એટલે અનિવાર્ય સંજોગો આપણને ફરજ પાડે છે કે એ ફેરોસિયસ એનિમલ હિંસક પ્રાણી ટુ ડેવર ઇટ્સ પ્રે એ પોતાના શિકારને ખાય છે, ભ્રમણ કરે, એને ભક્ષણ કરે છે. એમ્બસ એટલે આક્રમણ કરવું, ક્લિયર અવે એટલે સ્પષ્ટ કરવું, ટેરરિસ્ટ એટલે આતંકવાદી. The Indian soldiers had to clear away all the obstruction to ambush and the terrorist. ટેરરિસ્ટને આક્રમણ કરવા માટે બધા જ પ્રકારના અવરોધોને ભારતીય સૈનિકોએ દૂર કર્યા. વર્ક એટલે કાર્ય, ઇન્ટરેસ્ટ એટલે રસ, ડ્રેઝરી એટલે વેટ. ધ ડ્રેઝરી ઓફ ક્લેરિકલ વર્ક, કારકુનના કામનું વેટ. કિલ્સ ધ ઇન્ટરેસ્ટ ઇવન ઓફ ગુડ લેબરર, એ એક પ્રકારની વેટ જે સામાન્ય
કાર્યકરને પણ રસવિહીન બનાવે છે. તો મિત્રો તમે જોયું કે આ જે શબ્દો આપ્યા હોય એમાંથી વાક્ય બનાવવાનું એ બોર્ડની પરીક્ષામાં લગભગ 4 માર્કનું પૂછાય છે. તો તમે એની પ્રેક્ટિસ કરતા રહો. V7 ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. મિત્રો અહીં આપણને બ્રેકેટમાં જે શબ્દ આપ્યો હોય એ શબ્દોનો યોગ્ય રૂપ બનાવી લખવાનું છે. એટલે આપણને જે શબ્દ આપ્યો છે એને એડજેક્ટિવ બનાવો, એડવર્બ બનાવો, નાઉન બનાવો કે વર્બ બનાવો. ઓલ ધ પીપલ આર એસેન્શિયલી, આવશ્યક રીતે, ધ સેમ, બધા જ વ્યક્તિઓ, બધા જ લોકો સમાન છે. Underneath any color of any soldier's uniform belonging to any nation, another human being breathe એટલે શ્વાસ લેવો, breathes the same air. દરેક દેશના સૈનિકો એક સમાન હવા, just like any other person, બીજા લોકોની જેમ સમાન જ હવા શ્વાસમાં લે છે. All walk on the same kind of land. બધા જ એક સરખી જ ભૂમિ, જમીન ઉપર ચાલે છે. એન્ડ વિલ બી બરી એટલે બાળવું, અહીંયા દાટવું, બાળવું, બરીનું બરીડ કર્યું, આપણે ક્રિયાપદનો ઉપયોગ કર્યો અહીંયા, BURID, બરીડ ઇન ઇટ, અને એ જ જમીન ઉપર ચાલે છે અને એ જ જમીન ઉપર એને દફનાવવામાં આવે છે. ઓલ આર ફીડ જે છે એનું ભૂતકાળ ફેડ થાય, તો એ ફેડ કર્યું છે. ઓલ આર ફેડ બાય ધ હાર્વેસ્ટ એન્ડ ધ હાર્વેસ્ટ આર ર્યુન્ડ એટલે બરબાદ કરવું, અહીંયા ક્રિયાપદ છે, ર્યુનને ઈડી લગાડ્યું છે, ર્યુન્ડ બાય વોર. દરેક પાકને યુદ્ધ દ્વારા નાશ કરવામાં આવે છે. ઓલ ડુ ધ સેમ કાઇન્ડ ઓફ વર્ક, સ્લીપ એન્ડ વોક ઓન ધેર ઓન નેટિવ સોઇલ. ઇન ધીસ ટાઈમ ઓફ વોર, યુદ્ધના સમયે, ઓફ પીસ, ઇવન ધ ઇન્ટરનેશનલ ફો આર ફોર્સ્ડ ટુ અંડરગો ધ સેમ ટ્રાયલ. ઇન્ટરનેશનલ ફો, જે આંતરરાષ્ટ્રીય શત્રુઓ છે, એમને પણ અંડરગો ધ સેમ ટ્રાયલ, એમની પણ એક જ શિક્ષા કરવામાં આવે છે. ઓલ પીપલ આર ફીડનું ભૂતકાળ ફેડ, ઓલ ધ પીપલ આર ફેડ એબરન્ટલી ઓન ધ પ્રોસ્પરિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મિંગ. લવ ઇઝ સમથિંગ ધેટ કોન્કર્સ, જીતે છે. પ્રેમ એ દરેક પ્રકારના વ્યક્તિને જીતે છે. કોન્કર્સ ઓલ ધ પીપલ. તો મિત્રો આપણે અહીંયા આજના લેક્ચરમાં આ ટોપિક્સ ચલાવ્યા અને જે મહત્ત્વના છે તમે એને લખીને પ્રિપેર કરશો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફંક્શન એટલે કે ટેક્સ્ચ્યુઅલ ગ્રામરનો ઉપયોગ કરીશું. See you again on the next lecture. Bye bye.